નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે પાકને જરૂરી 17 પોષક તત્વો. તો કે પોષક તત્વો ક્યાં ક્યાં છે અને એનો રોલ શું હોય છે કે એનું મહત્વ શું હોય છે. તો આમ જોઈએ તો કે રાસાયણિક વિજ્ઞાનમાં ટોટલ 105 થી લઈ 109 જેવા ભણવામાં તત્વો આવે છે. હવે એમાંથી જે છે એ 16 થી 17 તત્વો છે એ છોડને ઉપયોગી છે. અમુક તત્વો છે એ છોડને નુકસાનકારક પણ છે. હવે મુખ્ય તત્વમાં આપણે જે હંમેશા વાત કરતા હોય કે જમીનના બંધારણીય તત્વો, કે જમીન જે છે એને બંધારણમાં જ આ 3 તત્વો તો હોવા જ જોઈએ, તો જ બીજા રાસાયણિક આપણે બીજા તત્વો નાખીએ તો જ એ કામ કરી શકે. હવે એની અંદર વાત કરીએ તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ જે 3 તત્વો છે એ જમીનના બંધારણીય તત્વો છે. કાર્બન છે એ આપણે જે કાંઈ ઓર્ગેનિક મેટર નાખીએ છીએ, ઓર્ગેનિક મેટરનું વિઘટન થઈ ડિકમ્પોઝ થઈ અને ઓર્ગેનિક કાર્બન બનતો હોય છે. એટલે જમીનમાં જે જૂનો કચરો હળી અને જે કાંઈ બને છે એ ઓર્ગેનિક કાર્બન હોય છે. ત્યાર પછી હાઇડ્રોજન જે છે એ જે પાણી હોય, પાણીમાંથી H2O જે હોય છે એમાંથી પાણીમાંથી હાઇડ્રોજન છૂટો પડી અને એ છોડને મળતો હોય છે. અને ઓક્સિજન છે જે છે એ હવામાંથી મળતો હોય છે. એટલે કે જે રેતાળ જમીન હોય કે ઓછી જે હવાની અવર જવર થઈ શકતી હોય એમાં ઓક્સિજનની કમી રહેતી હોય, જે પોચી જમીન હોય અને હવાની અવર જવર થઈ શકતી હોય એમાં ઓક્સિજન એને છોડને મળતો હોય છે. ત્યાર પછી મુખ્ય તત્વની વાત કરીએ તો કે મુખ્ય તત્વ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. જે આ ત્રણેય તત્વ છે એ છોડને પુષ્કળ માત્રામાં જરૂર પડે છે, વિપુલ માત્રામાં જરૂર પડે છે, કે જેનાથી ઉત્પાદન ઉપર ઘણો બધો અસર થાય છે. હવે નાઇટ્રોજન છે એ આપણને ખ્યાલ છે કે છોડની જ્યારે દેહધાર્મિક વૃદ્ધિ કરાવી હોય કે વૃદ્ધિ વિકાસ કરવો હોય ત્યારે નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. નાઇટ્રોજન છે એ પહેલેથી લઈ અને છેલ્લે સુધી કામ લાગે છે. બીજું કે નાઇટ્રોજનની ઉણપ હોય તો એના લક્ષણો છોડના નીચેના ભાગમાં જે પીળા પડતા હોય છે, દેખાય છે, એ રીતના હોય છે. ત્યાર પછી ફોસ્ફરસ છે. ફોસ્ફરસ પણ છોડ ઉગે ત્યાંથી લઈ અને છોડ પાકે ત્યાં સુધી ફોસ્ફરસની આવશ્યકતા હોય છે. ફોસ્ફરસનું કામ છે છોડનો બંધારણીય વિકાસ, એટલે કે મજબૂતાઈ જાળવી રાખવાનું, ડાળીઓ મજબૂત કરવાની, છાલમાં મજબૂત સ્થિરીકરણ રાખવાનું. ત્યાર પછી ફાલ ફૂલ લગાડવાના, ફાલ ફૂલને પોષણ આપવાનું, ખરવા નહીં દેવાનું. આ બધું કામ જે છે એ ફોસ્ફરસનું કામ છે. ત્યાર પછી પોટાશ છે, એનો પણ ઘણો બધો રોલ છે. પોટાશ છે પાકને લાલ નહીં થવા દેવાનો, પાક જે છે કે એને ભાંગી નહીં જવાનું. જેમ કે આંબામાં કેરી આવે તો જેમ ડાળી નમી જાય એમ નમી જવાનું, નહીંતર ડાળી તૂટી જાય. ત્યાર પછી જે સ્વાદ લાવવો, કલર લાવવો, રંગ લાવવો, એન્ઝાઇમ એક્ટિવિટી જે કાંઈ છે એ પોટાશનું મહત્વ હોય છે. વજન પૂરવામાં પણ એનું મહત્વ હોય છે. બીજું સંગ્રહની ક્ષમતા વધારવામાં પણ એનું મહત્વ હોય છે. પણ નાઇટ્રોજન અને પોટાશ બે છે એ એન્ટાગોનિઝમ ઇફેક્ટ, એટલે કે પરસ્પર વિરુદ્ધ અસર છે, કે જેમાં નાઇટ્રોજન વધી જાય તો પોટાશ ઘટી જાય છે, પોટાશ વધી જાય તો નાઇટ્રોજન ઘટી જાય છે. હવે ત્યાર પછી આવે છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. હવે આ ત્રણેય ગૌણ તત્વ છે એ મુખ્ય તત્વના ઉદ્દીપક છે, જેમાં આપણે ફોસ્ફરસના ઉદ્દીપક તરીકે કેલ્શિયમ છે, નાઇટ્રોજનના ઉદ્દીપક તરીકે સલ્ફર છે અને પોટાશના ઉદ્દીપક તરીકે મેગ્નેશિયમ છે. પણ આ જે 6 તત્વોમાંથી હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે ફોસ્ફરસ અને કેલ્શિયમ છે એ સાથે ના આપવું, આગળ પાછળ આપવું. આમ એકાબીજાની જરૂર પડે છે, પણ જો સાથે હોય તો કેલ્શિયમ ફોસ્ફેટ થઈ અને અલભ્ય સ્વરૂપમાં થઈ જાય છે અને છોડને મળતું નથી. બીજા બધા તત્વો હોય એ આપી શકાય. આના લક્ષણની ઉણપમાં વાત કરીએ તો કે સલ્ફરની ઉણપને હિસાબે ઉપરનો ભાગ પીળો પડે છે. મેગ્નેશિયમની ઉણપને હિસાબે પાનમાં લાલાશ આવી જાય છે, લાલ ઝાય મારે છે. અને કેલ્શિયમની ઉણપને હિસાબે કે જે છોડની એ ઉપર વૃદ્ધિ થતી હોય, જેમ કે દેહધાર્મિક પ્રક્રિયા કે જે સૂર્યપ્રકાશ તરફ ગતિ કરે છે એ ગતિ ઓછી થઈ જાય છે. કે કેલ્શિયમની હિસાબે છોડની અંદર કુદરતી રીતે જે ઓક્સિન નામનું જે એન્ઝાઇમ જે બનતું હોય એ બનતું નથી. એટલે આ ત્રણેય ગૌણ તત્વોનો રોલ. હવે ત્યાર પછી સૂક્ષ્મ તત્વ. સૂક્ષ્મ તત્વમાં ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ક્લોરીન, નિકલ, આટલા જે છે એ સૂક્ષ્મ તત્વ છે. એમાં ઝીંક અને ફેરસ છે એનું મહત્વ ઘણું બધું હોય છે. હવે ઝીંક અને ફેરસની ઉણપની હિસાબે આપણે જોઈએ છીએ કે ફેરસ મગફળી હોય કે સોયાબીન હોય કે મગ, અડદ હોય, એમાં જે પાનમાં પીળાશ પડતી હોય, ફેરસની હિસાબે પીળાશ પડતી હોય છે. એમાં એવું પણ થાય છે કે જો કેલ્શિયમનું પ્રમાણ વધી જાય તો પણ ફેરસની જે ઉણપ સર્જાતી હોય છે. ઘણા બધા વિસ્તારમાં દરિયાકાંઠામાં કે જે ઊંચી પીએચ છે અને એમાં પાછું જીપ્સમ આપતા હોય છે, જીપ્સમ વધુ પ્રમાણે આપે છે ત્યારે પણ મગફળી પીળી પડવાનો પ્રશ્ન હોય છે. એવું નથી કે હાવ ના આપવું, પણ સમ પ્રમાણમાં જો આપવામાં આવે તો વાંધો ના આવે. ત્યાર પછી બોરોન છે. બોરોનનો રોલ જોઈએ તો કે
ફળને ખરવા ન દે, ફાટવા ન દે એ કામ છે. ઝીંકનું કામ જોઈએ તો કે હોર્મોન્સ જે છોડની અંદર અંતઃસ્ત્રાવો જે કુદરતી રીતે ડેવલપ થતા હોય એ ડેવલપ કરવાનું કામ કરે છે. ત્યાર પછી ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ અને મોલિબ્ડેનમ અને ક્લોરીન અને નિકલ આ બધા જે તત્વ છે એની બહુ ઓછી માત્રામાં જરૂર હોય છે, પણ અમુક જે ટમેટી છે, મરચી છે એવા પાકમાં એની ઉણપ ક્યાંક વિસ્તારમાં જોવા મળે છે. એટલે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ જે ગુજરાત ગ્રેડ 1 કે ગુજરાત ગ્રેડ 4 આ જે આપવામાં આવે છે એમાં ઝીંક, ફેરસ, કોપર, બોરોન અને મેંગેનીઝ હોય છે. મોલિબ્ડેનમની આપણી ગુજરાતમાં બહુ ભલામણ છે ને બીજા સ્ટેટની અંદર મોલિબ્ડેનમની થોડી ઘણી ભલામણ છે અને પોતાની રાજ્ય સરકાર દ્વારા પણ મોલિબ્ડેનમ અમુક ગ્રેડમાં એડ કરેલા છે. તો આવી રીતે 17 પોષક તત્વો જે છે એ પોષક તત્વોને સમજી અને આપણે જે ઉનાળે પાયાનું ખાતર કોઈ પણ પાકમાં નાખવાનું હોય, જેમ કે કપાસ હોય, મગફળી હોય, તો એને જરૂરી તત્વને આધારે જો ખાતરનો ડોઝ બેલેન્સ કરવામાં આવે તો આપણને ઉત્પાદનમાં સારું એવું મળે. કેમ કે ખર્ચની જ્યારે વાત આવે કે જ્યારે ઝીરો બજેટ કે ઓર્ગેનિક ખેતી ત્યારે પોષણ તો આપણે આપવાનું જ થાય છે. પોષણ આપ્યા વગર જ્યારે રાસાયણિક ખાતર હોય, ખોળ હોય, દેશી ખાતર હોય કે આ બધું ખાતર છે એના એ બધા વૈકલ્પિક વ્યવસ્થા છે. પણ એના વિકલ્પ તરીકે આપણે જ્યારે કોઈ પણ પાક ફિક્સ હોય કે જે 90 દિવસે કે 110 દિવસે આપણને પૂરું ઉત્પાદન લેવાનું હોય ત્યારે આ બધા તત્વો બેલેન્સમાં અને શેડ્યુલ પ્રમાણે જો આપવામાં આવે તો જ કામ આપે છે. બીજું જ્યારે ફેરસ, ઘણી વખત એવું થાય છે કે આપણે 1 એકરે 5 થી 7 કિલો ફેરસ વાવી દઈએ જે મગફળી પીળી પડતી, પણ એ વાવેલું હશે તો પણ મગફળી જ્યારે પીળી પડશે ત્યારે એવું થાય સતત વરસાદ હશે. બીજું પાણીમાં વધુમાં વધુ લીચિંગ થતું હોય તો એ ફેરસનું છે. ફેરસ પાણીમાં ઓગળી જમીનમાં જતું રહેશે, ત્યાર પછી ફેરસ પાણી દ્વારા વહી પણ જાય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે પાછળથી જ આપવાનું થાય. અગાઉ આપણે પાયામાં ઘણા બધા ખાતર આપણે આપતા હોય એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, બોરોન આ બધા તત્વો છે એ આપણને છોડને જોઈએ એમ લેતા હોય, પણ અમુક તત્વ જે છે એ મોબાઈલ થઈ જતા હોય, ગ્લિચિંગ થઈ જતા હોય, એ તત્વો છે એ આપણે પાછળથી જ આપવા પડે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.